આજનો જે આપણો ટોપિક છે ચેપ્ટર 1 નો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ. તો પહેલો આજે એક શબ્દ છે એ ખાસ સમજવાનો છે. આપણે વિદ્યુત ક્ષેત્રની અત્યારે હાલ વાત કરેલ છે, એમાં એક શબ્દ આવ્યો સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે પ્રશ્ન એ થાય તમે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર છે એને સમાન વિદ્યુત ક્ષેત્ર છે ક્યારે કહી શકો, અથવા તો તમે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર બોર્ડમાં દર્શાવવું છે તો એ કઈ રીતે દર્શાવી શકો. તો પહેલા એની એક સિમ્પલ વ્યાખ્યા સમજો કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એટલે એનો મતલબ એવો થયો કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન હોય એ વિસ્તારના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય, મતલબ એક સમાન હોય. અને બોર્ડમાં જ્યારે તમારે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એનો ઉપયોગ થાય. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ જ્યારે તમે એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને પરસ્પર સમાંતર દર્શાવશો ત્યારે એનો મતલબ એવો થાય કે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એક સમાન છે, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો એમાં જે વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત દ્વિધ્રુવી મૂકવામાં આવે છે તો ત્યારે કયા પ્રકારની વર્તણૂક ધરાવે છે એની આપણે અહીંયા આ ટોપિકમાં છે ચર્ચા કરવાની છે. તો આપણે કહીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે કે જે આ દિશામાં દર્શાવેલ છે, આપણે કોઈ પણ દિશામાં તમે દર્શાવી શકો. એમાં એક વિદ્યુત ડાયપોલ છે એને થીટા એંગલ અત્યારે હાલ રાખવામાં આવી છે. આ જે થીટા એંગલ છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે P સદિશ, એ P સદિશ E સદિશ સાથે બનાવતો એંગલ છે. અને આપણે શોર્ટમાં આપણે એક સિમ્પલ આકૃતિ આ રીતે સમજી શકીએ કે માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર છે E સદિશ, તમે જે વિદ્યુત ડાયપોલને રાખેલ છે આ રીતે રાખેલ છે, આ વિદ્યુત ડાયપોલ છે કે જેની ડાયપોલ મોમેન્ટ છે P સદિશ. તો E સદિશ અને P સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. આ પરિસ્થિતિ છે અહીંયા દર્શાવે છે. હવે ચર્ચા કરવાની છે કે તમે જ્યારે કોઈ પણ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો ત્યારે શું બનશે. તો આપણે બે વસ્તુ ચર્ચા થશે. પહેલી કે જ્યારે તમે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો ત્યારે એના બંને જે વિદ્યુત ભાર છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત બળ લાગશે. અને ઈ વિદ્યુત બળ આપણે દર્શાવાય છે તો આ રીતે દર્શાવી શકાય. +q વિદ્યુત ભાર છે તો એ +q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અને બળ કેટલું હોય તો કે q * E સદિશ. તો આ સમજો બરાબર. કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ F સદિશ બરાબર હોય q * E સદિશ. આ સૂત્ર અનુસાર સેમ એ જ રીતે આ જે -q વિદ્યુત ભાર છે એના ઉપર આ વિદ્યુત ક્ષેત્રના કારણે જે બળ લાગશે આ તરફ લાગશે -q * E સદિશ. હવે એક વસ્તુ સમજવાની છે કે આપણે અહીં જે બળ દર્શાવ્યું છે એ આ દિશામાં દર્શાવેલ છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અહીંયાથી આપણે વિદ્યુત બળ દર્શાવેલ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં દર્શાવ્યું. એનું કારણ શું? કારણ કે માઈનસ વિદ્યુત ભાર. તમે જો અહીં માઈનસ મૂકી દો આ રીતે, તો આનો મતલબ એવો થાય કે ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે, જે દર્શાવે છે F સદિશ - q * E સદિશ. હવે આ જે બંને બળો છે એનું પરિણામી બળ છે હંમેશા શૂન્ય થાય. સમજો આ બંને જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળની તમે વાત કરો, આ બંનેનો તમે સરવાળો કરો એટલે શું થઈ જાય છે? કેન્સલ. એનો મતલબ એવો થયો કે જ્યારે તમે કોઈ પણ વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. પરિણામી બળ છે હંમેશા શૂન્ય હશે. તેનો મતલબ એવો થયો કે ડાયપોલ કોઈ પણ પોઝિશનમાં ગોઠવાય એના ઉપર બળ છે હંમેશા પરિણામી બળ કેવું હશે? હંમેશા શૂન્ય. પણ કયા વિદ્યુત ક્ષેત્રમાં? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. હવે આગળ જો આ ડાયપોલ છે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હશે પણ એના ઉપર લાગતું ટોર્ક ક્યારે શૂન્ય હશે નહીં, અમુક પોઝિશનને બાદ કરતા. એનો મતલબ એવો થયો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી બળ હંમેશા શૂન્ય હોય પણ ટોર્ક શૂન્ય હોય એ જરૂરી નથી. મતલબ ટોર્ક એના ઉપર લાગશે. તો આ એક શબ્દ છે ટોર્ક. તો ટોર્ક નું આપણે અત્યારે એક સૂત્ર લખી. ટોર્ક એટલે શું? તો સિમ્પલ ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. આપણે 11 સાયન્સમાં ભણી ગયા.
ટોર્ક એટલે શું? તો કે બળ ગુણ્યા લંબ અંતર. એનો મતલબ એવો થયો કે આ જે ટોર્ક છે એ ટોર્ક બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે, એક બળ અને બીજું હશે ઈ બંને બળો છે એની વચ્ચેનું લંબ અંતર. ટોર્કનું એક બીજું નામ છે બળ યુગ્મ. બળ યુગ્મ અથવા તો એને કહેવાય બળ યુગ્મની ચાક માત્રા. સમજજો બરાબર. હવે ટોર્ક છે એ ક્યારે લાગે? તો અહીંયા જે ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે આપણે વ્યાખ્યાયિત કરવું છે તો પહેલા બળની વાત કરશું અને બંને બળો છે એની વચ્ચેનું લંબ અંતર. પણ અહીંયા આપણે જે લંબ અંતરની વાત કરશું ઈ બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર હશે. તો પ્રશ્ન થાય કે જે બંને બળો છે એ બળોની કાર્ય રેખા એટલે શું? તો કાર્ય રેખા એટલે બીજું કઈ નહીં. માની લો તમારે અહીંયા જે બળ લાગે છે આ q વિદ્યુત ભાર ઉપર, ઈ બળની કાર્ય રેખા ડ્રો કરવી છે તો હું આ રીતે ડ્રો કરી શકું. સમજો, આ એની કાર્ય રેખા છે જેમાંથી પસાર થાય. બીજું અહીંયા જે બળ લાગે છે એની કાર્ય રેખા આપણે ડ્રો કરવી છે તો સિમ્પલ આપણે અહીંયા આ રીતે ડ્રો કરી શકીએ. હવે બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર એટલે આ લંબ અંતર. આ એંગલ થશે 90 ડિગ્રી. આ એંગલ જો થીટા હોય તો આ એંગલ છે થીટા થશે. હવે આપણે શું કરશું કે આ જે ડાયપોલ છે એના ઉપર લાગતું ટોર્ક ની આપણે વાત કરવી છે. સમજો, તો ટોર્ક માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું બળ ગુણ્યા લંબ અંતર. આ બંને બળો છે એનાથી રચાતું બળ યુગ્મ છે. ઈ બળ યુગ્મમાં કોઈ પણ એક બળનું મૂલ્ય, કારણ કે બળના મૂલ્ય સમાન હશે, દિશા પરસ્પર વિરુદ્ધ હશે. સમજો, તો આપણે જે બંને બળો છે એના મૂલ્યની આપણે જે અહીંયા વાત કરશું તો એમાંથી મૂલ્ય હશે q * e. કોઈ પણ બંને જે બળ છે એના મૂલ્ય હશે q * e. તો ટોર્ક કેટલું થાય? તો ટોર્ક બરાબર જેને આપણે ટાઉ વડે દર્શાવશું. સમજો, સૂત્ર છે આપણી પાસે બળ ગુણ્યા લંબ અંતર. બળ ગુણ્યા લંબ અંતર, બળ એટલે બંનેમાંથી કોઈ પણ એકનું મૂલ્ય એટલે કે q * e આપણે મૂલ્યમાં વાત કરી છે ગુણ્યા બે બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર. અને ઈ આકૃતિમાં કયું થશે તો કે આપણે એક બિંદુ નામ આપી શકીએ. માની લો કે અહીંયા p અને અહીંયા m. તો આ જે છે pm ઈ બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું શું થશે? લંબ અંતર. એટલે કે અહીંયા pm. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી pm ની કિંમત આપણે મેળવી. તો એ કઈ રીતે મેળવી શકાય? તો આ એક કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આપણે આ pm નું મૂલ્ય મેળવવું છે. તો જે આકૃતિ છે એ આકૃતિ ઉપરથી આપણે એક વસ્તુ નક્કી કરી શકીએ કે કાટકોણ ત્રિકોણમાં sin θ ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરો. sin θ બરાબર સૂત્ર શું છે તો કે સામેની બાજુ જે pm જે આપણું લંબ અંતર છે છેદમાં કર્ણ એટલે શું થાય તો કે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે કેટલું છે 2a. તો અહીં છેદમાં આવશે 2. તો pm = 2a sin θ બરાબર. હવે આગળ આ pm ની કિંમત છે આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈશું. તો અહીંયા થશે tau = q * a * 2a sin θ. હવે સમજો બરાબર. આ એક સૂત્ર છે ગોઠવા જેના માટે આપણે એને વ્યવસ્થિત રીતે લખી આ રીતે કે 2a * q * e sin θ. હવે આપણને ખબર પડી જાય છે કે આ જે 2a * q છે એને શું કહેવાય તો કે આ જે વિદ્યુત ડાયપોલ છે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને આપણે p સદિશ વડે લખાય સદિશ સ્વરૂપે. આપણે અત્યારે હાલ અદિશ સ્વરૂપની વાત કરી છે એટલે કે tau = 2a * q બરાબર શું લખશું અહીંયા તો કે p. લાઈન લખાશે p * e sin θ. જ્યાં થીટા છે એ શું દર્શાવે છે તો કે p સદિશ આ બાજુ ધ્યાન p સદિશ અને e સદિશ વચ્ચેનો ખૂણો. એટલા માટે જ આપણે અહીં અલગથી આકૃતિ દોરેલ છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ જે સૂત્રમાં થીટા છે એ તમને શું કહેવા માંગે છે. તો આ જે સૂત્ર છે એને આપણે સદિશ સ્વરૂપે દર્શાવે છે આ રીતે લખાય tau સદિશ = p સદિશ cross e સદિશ.
તો પ્રશ્ન એ થાય કે ક્રોસ ગુણાકાર, આ સાદો ગુણાકારની નિશાની નથી, સમજજો. આને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ આપણે 11 સાયન્સમાં તમે ભણી ગયા છો કે a સદિશ ક્રોસ b સદિશ બરાબર શું હોય તો કે ab sin θ, આ સૂત્ર અનુસાર. જેમ b ઇન્ટુ શું છે sin θ, આપણે અહીં લખ્યું b સદિશ ક્રોસ a સદિશ. તો આ જે વિદ્યુત ડાયપોલ છે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર છે. હવે આના ઉપરથી ના વિવિધ કિસ્સાઓ છે આપણે ચર્ચા કરી શકીએ. સમજો કે ક્યારે ટોર્ક શૂન્ય થશે, ક્યારે ટોર્ક મહત્તમ થાય, ખબર પડે છે. તો એ વિવિધ કિસ્સાઓની ચર્ચા માટે આપણે થીટાના ઉપરથી આપણે નક્કી કરશું. હવે જો એક બીજી વસ્તુ કે ફિઝિક્સમાં આ જે થીટા એંગલ છે એને એક નામ આપવામાં આવે છે ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશન નો મતલબ એવો થાય કે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું જે ટોર્ક છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને જે વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે એના ઓરિએન્ટેશન ઉપર આધારિત છે. ઓરિએન્ટેશન નો મતલબ એવો થાય કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં કઈ રીતે ગોઠવાય છે. સમજો આ જે ટોર્ક છે એ એને વિષમ ઘડી દિશામાં રોટેશન આપવા માટે જવાબદાર છે. સમજો એટલા માટે અહીંયાથી આપણે વિવિધ કિસ્સાઓની વાત કરી તો ઈ કિસ્સા માટે આપણે અલગ અલગ એંગલની વાત કરશું. હું એમ કહું કે જ્યારે ડાયપોલ માટે θ બરાબર 0 હોય એટલે એનો મતલબ શું છે? જો θ બરાબર 0 હોય તો ત્યારે જે વિદ્યુત ડાયપોલ છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એની સિમ્પલ આકૃતિ આપણે દોરી. માની લો કે ક્ષેત્ર આ દિશામાં છે ઈ સદિશ. તો જે વિદ્યુત ડાયપોલ છે આ રીતે ગોઠવાય. આ q આ q અને એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે p સદિશ. તો અહીંયા તમે જોઈ શકો કે e સદિશ અને p સદિશ બંને એક જ દિશામાં છે એટલે θ બરાબર 0. તો θ બરાબર 0 એટલે ટોર્ક કેટલું? તો આ સૂત્ર દ્વારા આ θ ની કિંમત કેટલી મૂકશું આપણે? 0. તો ટોર્ક થશે 0. જો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ. જ્યારે વિદ્યુત ક્ષેત્રને ડાયપોલ સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એના ઉપર ટોર્ક છે 0 લાગે. બળ તો આપણે એવું કહી દીધું કે વિદ્યુત બળ છે વિદ્યુત ડાયપોલ ઉપર હંમેશા 0 થશે. તો અહીંયા જે ટોર્ક છે એ પણ 0 થશે. એવો પ્રશ્ન થાય કે ટોર્ક 0 ક્યારે થાય? તો કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે તો ડાયપોલ છે આ રીતે ગોઠવાઈ જાય, એક જ દિશામાં બને. બીજી એક વસ્તુ કે હવે થીટા ની કિંમત છે આપણે 90 ડિગ્રી લઈ. થીટા બરાબર કેટલા લેશું? 90 ડિગ્રી. તો કિંમત મૂકશું આપણે τ p * e sin 90 બરાબર p * e થશે કારણ કે sin 90 ડિગ્રી એટલે 1. તો આની આપણે સિમ્પલ સમજૂતી માટે આકૃતિ દોરવી છે તો આ રીતે દોરી શકાય. વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ દિશામાં છે અને જે ડાયપોલ છે આ રીતે ગોઠવાય છે. આ -q + q ના એંગલ કેટલો બને છે તો કે 90 ડિગ્રી. તો ત્યારે ટોર્ક કેવું હશે? મહત્તમ. ટોર્ક 0 ક્યારે હોય તો કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં સમાંતર રીતે ગોઠવાય. ટોર્ક મહત્તમ ક્યારે હોય તો કે જ્યારે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ સ્વરૂપે ગોઠવાય. તો પ્રશ્ન થાય કે ટોર્ક છે લઘુત્તમ ક્યારે હોય? તો લઘુત્તમ માટે થીટા ની કિંમત છે 180 ડિગ્રી હોય. જો થીટા બરાબર 180 ડિગ્રી મૂકવામાં આવે તો કે τ p * e sin 180 ડિગ્રી. તો અહીં જવાબ શું આવશે? sin 180 ડિગ્રી એટલે -1. તો અહીંયા એક પ્રશ્ન થાય કે p * e સોરી અહીંયા 180 ડિગ્રી માટે આપણે અહીંયા એક આકૃતિ છે ડ્રો કરી શકીએ. એના ઉપરથી આપણે ચર્ચા કરી. અહીંયા આપણને બધા મૂલ્ય ખબર છે. 1 0 -1 0. સમજો આ 0 90 ડિગ્રી 180 ડિગ્રી 270 ડિગ્રી 360 ડિગ્રી આ રીતે આપણે ડ્રો કરી છે સર્કલ. હવે એમાં sin 180 ડિગ્રી તો જ્યારે sin 180 ડિગ્રી હોય એટલે કે આની વાત કરે છે.
આ રેખા ઉપરનો એંગલની વાત કરે છે તો ત્યારે એ કિંમત કેટલી આવશે 0. તો ત્યારે પણ થીટાની કિંમત થશે 0. આગળ આ 90 છે, અહીંયાથી આમ છે 0 1 0 -1. આગળ થીટાની કિંમત છે એ આપણે લેશું અહીંયા, થીટાની કિંમત અહીંયા આપણે લેશું 270 ડિગ્રી, 270 ડિગ્રી એટલે 3π/2. તો ત્યારે જે ટોર્ક થશે tau -p * e, કારણ કે sin 270 ડિગ્રી બરાબર થાય -1. તો એનો મતલબ એવો થયો ટોર્ક મહત્તમ ક્યારે હોય, ટોર્ક લઘુત્તમ ક્યારે હોય અને ટોર્ક શૂન્ય ક્યારે હોય. સૌપ્રથમ આપણે કીધું એમ કે જ્યારે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય એટલે કે સમાંતર, તો ત્યારે ટોર્ક કેવું શૂન્ય. એ જ રીતે અહીંયા પણ ટોર્ક છે શૂન્ય થાય છે. તો અહીંયા કન્ડિશન શું છે કે θ બરાબર 180 ડિગ્રી, તેનો મતલબ એવો થાય કે સમાંતર નથી પણ કેવા કહેવાય પ્રતિ સમાંતર. તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E સદિશ અને ડાયપોલ છે આ રીતે ગોઠવાય છે. એની ડાયપોલ મોમેન્ટ આ રીતે છે, -q + q, કારણ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હંમેશા કઈ દિશામાં હોય તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર. આ આકૃતિ એવું કહે છે કે θ બરાબર કેટલા છે 180 ડિગ્રી, અહીંયા θ બરાબર કેટલા છે 0 ડિગ્રી. આને સમાંતર કહેવાય, આને સમાંતરની કન્ડિશન કહેવાય અને આને આપણે કહેશું પ્રતિ સમાંતર. આ સમાંતર છે, આ પ્રતિ સમાંતર. તો આ બંને કિસ્સા છે એમાં ટોર્ક નું મૂલ્ય કેવું થાય છે 0. અહીંયા પણ ટોર્ક 0 થાય છે અને અહીંયા પણ ટોર્ક ની કિંમત કેવી થાય છે 0. તો ટોર્ક છે એ મહત્તમ ક્યારે હોય તો કે θ બરાબર હોય 90 ડિગ્રી અને ટોર્ક છે એ લઘુત્તમ ક્યારે હોય આ કન્ડિશનમાં તો કે θ બરાબર હોય 270 ડિગ્રી. એટલા માટે આ જે ટોર્ક છે એ વિદ્યુત ક્ષેત્રમાં રેખીય સ્થાનાંતર ક્યારેય નહીં કરે. સમજજો બરાબર. આ વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રમાં રેખીય સ્થાનાંતર કરશે નહીં પણ કોણીય સ્થાનાંતર કરશે. કારણ શું કે કોણીય સ્થાનાંતર માટે કોણ જવાબદાર હોય તો કે ટોર્ક. તો અહીંયા ટોર્ક તો દરેક કન્ડિશનમાં લાગે છે. એક કન્ડિશન છે કે જેમાં ટોર્ક 0 છે. એનો મતલબ એવો થયો કે આ જે ડાયપોલ છે ઈ ડાયપોલ આ વિદ્યુત ક્ષેત્રમાં ચક્રીય ગતિ કરશે, જે એના માટે જવાબદાર ટોર્ક છે. પરંતુ ઈ રેખીય ગતિ કરી શકશે નહીં. રેખીય ગતિ એટલા માટે નહીં કરે કારણ કે બળ હંમેશા કેવું થશે 0. વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું બળ છે એ હંમેશા 0 થશે. તો આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની વર્તુળકની ચર્ચા કરો અથવા તો એવો પ્રશ્ન કરે કે એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવી એના વિવિધ દિશાઓની ચર્ચા કરો. તો આપણે અહીંયા સૂત્ર મેળવ્યું છે tau સદિશ p સદિશ × E સદિશ.